વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આકૃતિ આપવામાં આવી છે, ત્રાજમાની આકૃતિ આપવામાં આવી છે. તો આ પહેલા ત્રાજવું કયું સમીકરણ બનાવે છે અને આ બીજું ત્રાજવું કયું સમીકરણ બનાવે છે એ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ લખવાના છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે આ જે પહેલું ત્રાજવું છે, તો પહેલા ત્રાજવાની અંદર આ જે એક સાઈડનું ત્રાજવું છે એમાં લાલ કલરના 3 આ રીતના આકૃતિ છે, બરાબર છે. અને જમણી બાજુ જે છે એ ભૂરા કલરની આકૃતિ છે. તો અને એ જ રીતે અહીંયા આગળ બીજી આકૃતિની અંદર એક લાલ છે અને અહીંયા 2 ભૂરા છે અને આ બાજુ 10 કિલો લખ્યું છે. તો હવે પહેલી જે આકૃતિ છે, આકૃતિ 1, આ આકૃતિ 1 છે, આ આકૃતિ 2 છે. તો આ બંનેના આપણે સમીકરણ લખવાના છે. તો કયા સમીકરણ થાય? તો આપણે લાલ માટે આપણે લખીશું x અને ભૂરા માટે આપણે લખીશું y. તો જુઓ અહીંયા આગળ જે છે 3x, એટલે આપણે પહેલા માટે લખીએ 3x અને એટલું જ વજન જમણી બાજુ છે. તો જમણી બાજુ શું છે? આને આપણે y કહીએ છીએ, તો 4y થશે. તો 3x = 4y સમીકરણ થશે. એ જ રીતે અહીંયા આગળ છે ડાબી બાજુ જે છે એ એક લાલ અને 2 બ્લુ છે, એટલે એક લાલ એટલે x અને 2 બ્લુ એટલે 2 × y બરાબર જમણી બાજુ 10 કિલો છે એટલે 10 છે. એટલે આપણને આ 2 સમીકરણો મળ્યા. તો આ 2 સમીકરણો આપણા એ વિકલ્પ સાથે મેચ થાય છે, એટલે આપણો જવાબ એ છે.